એલા આ હજી કેમ નો આવ્યો? સાહેબ ફૂલ લઈ લ્યો ને, તમારી ગર્લફ્રેન્ડ રાજી થઈ જશે. બેટા, પેલી વાત ઈ કે આ તારા સાહેબ ને કોઈ ગર્લફ્રેન્ડ નથી. તો બીજી વાત શું છે? બીજી વાત જો સામે ધળ ભરાટી બોલે હે અને મને એવું લાગે હે કે એની ગર્લફ્રેન્ડ દુખી હે. તું ન્યા જા, તારા ફૂલ વેચાઈ જા હે. મારા કલેજા આ રમેશ યાર ક્યાં રહી ગયો? આટલી વાર નો હોય. આય ઓલે બધા ફૂલ ના કેટલા? 400. થેન્ક યુ ભાઈ. આવો આવો. મને અહીંયા વેલો બોલાવીને પોતે રિલેક્સ. હું બહુ દુખી છું યાર. તું અને દુખી ક્યાં એંગલ થી મિત્ર? લે જોઈ લે આંખોમાં. નથી દેખાતું દુઃખ? ના ના જોઈ લે. અચ્છા, એ બધું હું તે મને ફોન કરીને બોલાવ્યો. તારે કઈક હેલ્પ ની જરૂર હતી. શું હતું બોલ? આ પકડ. તારો ભાઈ ઘોડે ચડવાનો છે. શું રમેશ, તું ઘોડે? હા દોસ્ત, હું લગ્ન કરવાનો છું. એ, કોની આવી રહ્યો? અરેન્જ મેરેજ છે. અરેન્જ મેરેજ? તો ઓલી તારી જે ટોપલા ભરી ભરીને ગર્લફ્રેન્ડ પડી છે એનું શું? એ લીલિયા, દુનિયાની સામે મને બદનામ ના કર. એ બધી તો મારી ખાલી ફ્રેન્ડ છે. એમ તો આ કંકોત્રી છે ને એ તારી બધી ફ્રેન્ડ ને પણ આપજે, એટલે ભાભી પણ મળી લે એને. એ હોશિયારી, તું એ બધું મૂક અને આ ફૂલ તને એટલા માટે આપ્યા છે કે આ બધીને એક એક આપી દેજે. અને સાથે આ લેટર છે, આની 50 ઝેરોક્સ કઢાવીને આ પણ બધીને એક એક આપી દેજે. ઉભો રે બ્રો, પેલા મારે વાંચવું પડશે. હાય બ્યુટીફુલ, સોરી, હવે આપણે કોઈ દિવસ નહીં મળી શકીએ કેમ કે ભગવાને આપણો પ્રેમ સમજ્યો જ નહીં. મોટા 50-60 હાયરે હોય ને એને પ્રેમ નો કહેવાય, એને લફડા કહેવાય, લફડા. તું આગળ વાંચ ને. લાવ હું વાંચું. મારા લગ્ન નક્કી થઈ ગયા છે. દિલ પર પથ્થર રાખીને મારે ઘોડીએ ચડવું પડશે. Oh no! હું તને ક્યારે નહીં ભૂલી શકું, પણ તું મને ભૂલી જજે. આઈ લવ યુ સો મચ. પણ આમાં રમેશ તે એક વસ્તુ ખોટી કરી છે. હું આ તુંની જગ્યાએ તમે કરવાનું હતું, એટલે બધીને એક હારે ભેગી કરત અને એની સામે હું આ તારો પત્ર વાંચીને સંભળાવી દેત, એટલે ઝેરોક્સ ના પૈસા તો બચી જાત મારા. હવે તને કહ્યું છે એટલું કરીને. તારા કાંડ આ બધા હું છુપાવીશ તો તું શું કરીશ? હું સાચા દિલથી મારા પત્નીનો પતિ બનીને લગ્ન વિધિમાં ધ્યાન આપીશ. હાલે, તારે પણ લગ્નમાં આવવાનું છે ને. હાલે, ખુશીમાં પેડો ખા અને જાવ. જલ્દી તને જે કામ સોંપ્યું છે એમાં ધ્યાન દે. તારે એટલે 50-60 ગર્લફ્રેન્ડ હે, આની ઝેરોક્સ કઢાવી પડશે ને. જાને
સોરી. અરે ઇટ્સ ઓકે બ્રો. લો મારા લગ્ન નક્કી થઈ ગયા છે, એ ખુશીમાં પેડા ખાઓ. થેન્ક યુ ભાઈ. અરે વેલકમ બ્રો. એન્ડ યુ કોંગ્રેચ્યુલેશન ફોર મેરેજ. અરે થેન્ક યુ ભાઈ. શું હું જાણી શકું કે તમને રડવાનું શું કામ આવે છે? મારો એક બોયફ્રેન્ડ છે દેવ. હું એને બહુ પ્રેમ કરું છું, પણ મારા બીજા સાથે લગ્ન નક્કી થઈ ગયા છે અને મને નથી સમજાતું કે હું શું કરું હવે. તો આ તમારા બોયફ્રેન્ડ દેવનું શું કહેવાનું થાય છે? એને હજી ટાઈમ જોઈએ છે અને મારી પાસે એટલો ટાઈમ નથી, એટલે જ અમારો ઝઘડો થઈ ગયો આજે. તમે ખોટા નથી. એક સાચી વાત કહું તમને, જો આ દેવ તમને થોડો કોઈ પ્રેમ કરતો હશે ને તો એ તમારા લગ્ન બીજે નહીં થવા દે. અને નહીં તો ભગવાન જ્યાં લઈ જાય ને ત્યાં જવામાં કઈ વાંધો નથી. એટલે કે તમારા લગ્ન જે નક્કી થયા છે ને ત્યાં લગ્ન કરી લ્યો, એમાં જ તમારો ફાયદો છે. અને લગ્ન માટે કોંગ્રેચ્યુલેશન. ઓલે વાહ, જીજાજી તો મસ્ત ના લાગે છે. આ દીદી દીદી જો જીજાજી નો ફોટો. દીદી તું ઉદાસ કેમ છે? કઈ નહીં, બસ એમ જ. કેને દીદી શું થયું? ક્રિશ, હું લગ્ન કરીને તમને બધાને છોડીને સાસરે જતી રહીશ, બસ એનું જ દુઃખ થાય છે. દીદી મમ્મી કહેતા હતા કે જીજાજી તારું ધ્યાન રાખશે. તું ચિંતા ના કર, હું છું ને, હું પણ તારું ધ્યાન રાખીશ. દીદી સાસરે તો જવું પડે ને, તું દુખી ના થાવ, હું આવીશ તને મળવા. ઓકે ક્રિશ, હું દુઃખી નથી થતી. હા એમ, આ જીજાજી નો ફોટો જોજો, કેવા મસ્તી ના લાગે છે ને? હા, બહુ મસ્તીના છે. ચલો હવે લગ્નની તૈયારી કરશું. હા. રમેશ, રમેશ, आए हम मेरी जिंदगी में तुम बाहर बार बन के, मेरे दिल में यूं ही रहना है, मेरे दिल में यूं ही रहना, तुम प्यार प्यार बन के आए हम मेरी जिंदगी. ગરસ અહીંયા કેમ બેઠો? નિલ્યા યાર, તું મારા લગ્નમાં કેમ નતો આવે? હું તારી સાથે નહીં બોલું, તારો કિતાબ. અરે યાર, મારે ફેમિલી ફંક્શન હતું એટલે નો આવી હઈકો. એ બધું છોડ તું. મેં ભાભીનો ફોટો નથી જોયો, મને ફોટો તો બતાય. નહીં, આજે નહીં, આજે કોઈ એને નહીં જોવે. આજે મારી સ્વાગરાત છે. ગામ લોકો, આજે મારી સ્વાગરાત છે. આ શું થયું હે તને મૂંગો મર? હું શું કામ મૂંગો મારું અને ધીરે બોલું? આજે તો આખી દુનિયાને ખબર પડવી જોઈએ કે રમેશના લગ્ન થઈ ગયા છે અને આજે એની કેમ આજે આવું બોલસ? દારૂ પીધો હે ને તે? વાહ,
હા યાર દુઃખ ઓછું કરવા માટે પીધો કે હવે હું કોઈનો ના રહ્યો અને એ ખુશીમાં કે હવે મારે કોઈનું રહેવું નથી અને હવે હું ફક્ત ને ફક્ત મારી સુંદર પત્નીનો જ રહીશ એ ખુશીમાં પીવું છું. ક્યાંથી આવે છે તને આવા બધા વિચાર? મને લાગે છે તું સુધરીશ નહીં. આ તારા હરખને કાબુમાં રાખ અને સીધો ઘરે વયો જા, કોઈને ખબર ન પડે ને એવી રીતે. ગુડ નાઇટ. હેલો પત્ની, હું પતિ. જો તારે છે ને કોઈ વાતનું ટેન્શન લેવાનું નહીં. હું છું ને તારો એકનો એક પતિ રમેશ. હા, એટલે કોઈ વાતનું કોઈ ટેન્શન લેવાનું નહીં. મારા લગ્ન થઈ ગયા છે. હું પતિ બની ગયો ટાળો. હું પતિ બની ગયો છો મારી વાઈફ. હું ખાલી તારો એકલો જ બનીને રહીશ. હા, વેલકમ વેલકમ મારી આ લાઈફમાં. તારું દિલથી વેલકમ. આવા સમયે એક સેલ્ફી ન બનતી છે. શું કેવું તારું? હે ને, થઈ ગઈ સેલ્ફી? વિડીયો છે વિડીયો પાલો મસ્ત. રમેશ, એ મમ્મી લેટ થઈ. રમેશ, ગુડ મોર્નિંગ વાઈફ. ગુડ મોર્નિંગ. સોરી યાર, કાલ રાત્રે હું વધુ જ પીને આવી ગયો હતો. પીને મેં કઈ ઉલટા સીધું તો નથી કરીને તારી સાથે. યાર હું શું પૂછું છું? આઈ મીન રિયલી સોરી યાર. મને શરમ આવે છે તારી સાથે નજર મિલાવતા પણ. યાર તું કેવું વિચારતી હઈશ કે કેવા દારૂડિયા બેવડા સાથે લગ્ન થયા છે તારા. પણ કસમથી યાર મેં પહેલી વાર પીધો છે. આ શું થઈ ગયું મારાથી? રમેશ, તમે બહુ ક્યુટ દારૂડિયા છો. હા? ગીત, તું પણ બહુ ક્યુટ છે. રમેશ, હા હા, તમે બહાર જાઓ ને. તને શરમ આવે છે? હા. હા તો કઈ વાંધો નહીં. હે?
મતલબ કે કઈ વાંધો નહીં, હું બહાર જાઉં છું એમ. હા તમે હા, હમણાં તો મેં રજા લઈ લીધી છે નોકરીએથી. હું તમને કઈ કહું? ના, તે કહી તો દીધું હું બહુ ક્યુટ છું. હવે મને કઈક કહેવા દે. ગીત, તું બહુ મસ્ત છે, બહુ જ સુંદર છે. તારા ગાલ, તારી આંખો, સાચે તું પરફેક્ટ. ગીત, રમેશ ચાવડિયા છો. મારે બોયફ્રેન્ડ છે. એ તે થેન્ક યુ કીધું ને? હા, થેન્ક યુ જ કીધું. મને બોયફ્રેન્ડ કેમ સંભળાય છે? મારા કાનમાં કઈક રમેશ શું છે યાર? આપણા લગ્ન થઈ ગયા છે, તું મારી પત્ની છો, તો બોયફ્રેન્ડ ક્યાં દિવસમાં આવ્યો? વચમાં એ નથી આવ્યા, વચમાં તમે આવ્યા છો અમારે. હે, હું જ માં આવ્યો છું તો હું ઓટી જાઉં. એ શું તારો બોયફ્રેન્ડ? જોગી, તારે એક હતો, મારે 50 હતી. તું એકને ભૂલી જા. હું મારા વાળી 50 ને તો લગ્ન પહેલા જ ગુડ બાય કહીને આવ્યો. 50? તે 50 સાથે ટાઈમ પાસ કર્યો છે, પણ મેં તો દેવને સાચે પ્રેમ કર્યો છે. હું એને નહીં ભૂલી શકું. તો મારી માં મારી સાથે લગ્ન શું કામ કર્યા? મેં નથી કર્યા, તું એમ સમજ કે થઈ ગયા. મેં કહ્યું હતું કોઈ મારી વાત માની નહીં તો મેં કરી લીધા. પણ હવે મને દેવની બહુ યાદ આવે છે. તો હવે હું શું કરું? મને શું ખબર? રમેશની લાગી ગઈ આ વખતે. રમેશ, તારી તો આ વખતે પૂરેપૂરી લાગી ગઈ. रुख जिंदगी ने मोड़ लिया कैसा, हमने सोचा नहीं था कभी ऐसा. હલો, કોઈ છે ઉપર? એ મારા નસીબ લખવામાં ભૂલ થઈ ગઈ છે તમારી. એની જિંદગીમાંથી દેવ નીકળ્યો નથી અને મને એની જિંદગીમાં નાખી દીધો. એ મારી સાથે લગ્ન કરીને દેવના નામના ભજન કરે છે, તો હું શું મંજીરા વગાડું? સાંભળે છે કોઈ? સુધારો એને, સુધારો. એ ચિત્રગુપ્ત છે કોઈ? રમેશની બધાએ ભેગા મળીને લગાડી દીધી વાત. એકેને નહીં છોડું, બધાનો હિસાબ લઈશ. એ નીલિયા ટોપા, ક્યાં છે તું? આ તો ઓલો સીન થઈ ગયો, જેસી કરની વેસી ભરની. એ તું મારો દોસ્ત છે ને? છે ને? છું ભાઈ છું, પણ તું કે આમાં હું શું કરી શકું? યાર, ઘરે ગીત રોવે છે, કઈક કે ને, હું શું કરું? પણ એલા ગીતને હું કેવા ગયો તો કે તારી યારે લગ્ન કરે? રમેશ, તમે તમે
તમે બંને એકબીજાને ઓળખો છો? હા, આમને તો મને કહ્યું હતું કે મારા બોયફ્રેન્ડને મૂકીને તમારી સાથે લગ્ન કરી લઉં. Run. થાકી ગયો. જે થઈ ગયું એ બધું મૂક ને ભાઈ. આમ જો એક મસ્ત સલાહ આપું. એ ભાઈ, તે ગીતને સલાહ આપીને એમાં જ આ બધું થયું છે. એટલે તું ચૂપ રહે ને, એમાં જ મજા છે. વાહ ભાઈ, સીતારામ જેવી જોડી છે. ભાઈ એક ફૂલ લઈ લ્યો ને, ભાભી ખુશ થઈ જશે અને તમારી જોડી ક્યારેય નહીં તૂટે. બોલો ભાભી, કયું ફૂલ આપું? નીકળ. પણ ભાઈ, એ તને કીધું ને નીકળ, નહીતર અમારી જોડી પાછી તૂટશે. પેલા તને તોડી નાખીશ. દેવ, એ મર્યાદા રાખો. હજી હું પતિ છું તારો. તો તું દેવ છે એમ? તું સોરી. અરે ઇટ્સ ઓકે બ્રો. લો, મારા લગ્ન નક્કી થઈ ગયા છે. એ ખુશીમાં પેડા ખાઓ. ત્યારે ખબર હોત કે મારા રસ્તાનો કાંટો તું જ છે તો ત્યારે જ ઉખેડીને ફેંકી દેત. આ તો નસીબની વાત છે કે આપણે મળીને પણ અજાણ્યા રહ્યા. એ હોશિયારી, વાતોને ગોળ ગોળ ના ફેરવ અને સીધી વાત કર. તું ગીતને પ્રેમ કરે છે? હા, ગીતના ગયા પછી મને ખબર પડી કે મેં મારી જિંદગીની બધી ખુશી, એમ કહું તો બધું ખોઈ બેઠું. ગીત, આઈ એમ સોરી કે મેં તારા ઘરે વાત ના કરી, પણ ત્યારે મારામાં હિંમત જ નહોતી. ઓહ, જાજી એક્ટિંગ કરવાની જરૂર નથી. હીરો હું છું. રમેશ, તું મને દેવ પાસે કેમ લાવ્યો છે? તે કીધું તું કે તું દેવને પ્રેમ કરે છે, તો પછી હું તને મારી પાસે બાંધીને કેવી રીતે રાખી શકું? તમે બંને એકબીજાને પ્રેમ કરો છો તો તમારે સાથે રહેવું જોઈએ. અને હા, હું તને ડિવોર્સ પેપર આપી દઈશ, તું સાઇન કરી દેજે. અને એ ઓવર એક્ટિંગ હવે તો હિંમત કરીશ ને? હવે તો એની સાથે લગ્ન કરીને આખી જિંદગી સાથ આપવાનો છે. પાછો તો નહીં હટે ને? ના ભાઈ. હા, મતલબ કે હું ગીતનો સાથ પણ આપીશ અને લગ્ન પણ કરીશ. ઓકે ગીત, ખુશ રહેજો અને ગુડ બાય. રમેશ, થેન્ક યુ સો મચ. ઓય, તે ગીતને ડિવોર્સ આપી દીધા? બધું ખતમ થઈ ગયું મારા દોસ્ત. તને દુઃખ લાગ્યું? રમેશની આંખમાં આંસુ.
હા મારા ભાઈ, મને દુઃખ થાય છે આજે, અને થોડું નહીં, બહુ બહુ બધું દુઃખ થાય છે મને. રમેશ, તારા લીધે ઘણી છોકરીઓ દુખી થઈ હતી. જ્યારે હું એમને પત્ર દેવા ગયો ત્યારે આવી જ રીતના રડતી હતી. તે કોઈ દિવસ કોઈને સાચો પ્રેમ નથી કર્યો તો તે આશા પણ કેમ રાખી કે ગીત જેવી છોકરી તને પ્રેમ કરશે? જેવું કરો એવું ભરો. હા મારા ભાઈ, આજે મને મારી ભૂલ સમજાઈ ગઈ, પણ હવે શું કામનું? આજે બહુ મોડું થઈ ગયું. ના હું ગીતનો થયો કે ના હું કોઈનો રહ્યો, અને આ બધું મારા લીધે થયું છે. તો જોયું મિત્રો, આ સ્ટોરીમાં આ જનરેશનની હકીકત છે. છોકરાઓ કેટલી છોકરીઓ સાથે પ્રેમના નામે બસ ટાઈમ પાસ કરતા હોય છે, અને કદાચ છોકરીઓ પણ. તો મારે એ બધાને આ સ્ટોરીથી બસ એટલું જ કહેવું છે કે તમે ભલે માસ્ટર માઇન્ડ હશો, કદાચ ક્યારે નહીં પકડાવ અને બધાને ફેરવતા રહેશો, પણ વધુ હીરો બનવાની જરૂર નથી. કેમ કે એ ના ભૂલો કે કોઈ છે જે બધું જોવે છે, અને જ્યારે એ હિસાબ કરશે ત્યારે તમે કોઈ હોશિયારી નહીં કરી શકો. અને બીજું, જે એકના છે એ સુખી છે, બાકી જે બધાના છે એ અંતે ક્યાંયના નથી રહેતા. યાદ રાખજો. બરોબર છે, બરોબર છે.